આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ પોરબંદર આજથી શરૂ થઈ રહેલી નવી ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન આવતા ટ્રેનમાં સવાર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનો આભાર સ્વાગત કરાયું। નવી શરૂ થયેલી ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી શરૂ થઈ હોય ઉપલેટા રેલવે સ્ટેશન આવી પહોંચતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું ઉપલેટાની વિવિધ 25 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય પાડલિયાની આગેવાનીમાં શાલ ઓઢાડી બુકે આપી આભાર માન્યો। નવી ટ્રેનમાં સવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, સાંસદ પૂનમ માંડમ, રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિતનાઓનું પણ સ્વાગત કરાયું। રાજકોટથી પોરબંદર નવી શરૂ થયેલી ટ્રેન બપોરે 1 વાગે ઉપલેટા આવી પહોંચતા વંદે માતરમ, જય શ્રી રામના નારા લગાવી શહેરીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી સ્વાગત કર્યું। નવી ટ્રેન શરૂ થવાથી નોકરિયાતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિત લોકોને આર્થિક, માનસિક, શારીરિક અને સમયમાં મોટો ફાયદો થશે। મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે 2 ટ્રેન શરૂ થઈ છે। એક ટ્રેન ડેઈલી ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ ચાલશે। આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે। આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ઘણા વખતથી આ માગણીઓ હતી। આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા, વિદ્યાર્થીઓનું અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા। એમાં બહુ મોટો રાહત થશે। વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે। અને જે નાની મોટા કામદારો, કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ, રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી, મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે। આજે દરેક સ્ટેશન ઉપર ગોંડલથી લઈ અને અત્યાર સુધી ધોરાજી, ઉપલેટા, પાનેલી ખૂબ જ આવકાર મળ્યો છે। લોકો એટલા બધા ખુશી વ્યક્ત કરી છે અને માંડવિયા સાહેબનું ભવ્ય સ્વાગત કર્યું છે। આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો ખૂબ ખૂબ આ પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું।